અમારે અલ્પાબેન મિત્રા છે, એ અમારા સિટી છે, અને મેં 3 મહિનામાં કેટલી વાર ફરિયાદ કરી. આજી ડેમ છે, પીવાલાયક પાણી છે, એમાં કપડા લોકો ધોવે છે, ગાડીઓ લોકો ધોવે છે, એનો તાત્કાલિક રસ્તા બંધ કરીને એનો કઈક નિર્ણય કરો, સિક્યુરિટી રાખી લ્યો. તો તમે કઈ કરતા જ નથી, એમ ન હાલે. એટલે હું એને 2 શબ્દો કહેતો હતો, તમે સાંભળી ગયા, તમે જવાબ નહીં, તમને મારો જવાબ છે. જવાબ નથી આપવા એવી વાત નથી. અને મેં કીધું કે આ 2 દીમાં તમે કઈક નિર્ણય કરો. ગમે તમને મેં કેટલી વાર કીધું કે આનો ડેમમાં જવાના રસ્તા બંધ કરી દે. પીવાલાયક પાણી છે, એમાં લોકો કપડા ધોવે છે, નાય છે, લોકો ઢોર માલકો ભેંસો બી અધિકારીએ શું કીધું? 2-4 દીમાં કરાવી દે. મેં કરાવી દે, હાલે એમ નથી. અધિકારીઓ છે, પદાધિકારીઓનું માનતા નથી, શું કહેશો તમે? પદ અધિકારીને મેં કોઈને કીધું જ નથી. મેં મારા પર્સનલ 2-3 વાર એને એ તો પેજ નો કર્યો ને. 3 મહિના મેં 5 વાર કીધું. પેજ નો કર્યો ને, એને કોઈ ના પાડી ને નથી કર્યો. પેજ નો કર્યું ને કે આજી ડેમ લોકોને પીવા લાયક પાણી આવે છે, આ પ્રશ્ન અહીં છે, એટલે મારી રજૂઆત હતી, તેને કરવું પડે ને. પીવે છે તો ભાઈ અલ્પાબેન મિત્ર ને જ કીધું, તમે એવું કામ નિર્ણય નથી લેતા ભાઈ? નિર્ણય તો લેવો પડે ને. એક પછી ગમે તો એને લેવો જ નિર્ણય. મેં 3 મહિના 10 વાર એને કીધું. લોકો વાહન ધોવે છે, કપડા ધોવે છે, લોકો નાય છે. એને મેં કીધું આના રસ્તા બંધ કરો, સિક્યુરિટી કા રાખો, આનું કઈક કરો. એને ખબર હોય ને, એને ખબર પડે ને કે આ કરવું પડે, આ પ્રજાનો પ્રશ્ન છે. આજી ડેમ લોકોને પીવા લાયક પાણી છે, તો આપણે કરવું પડે. અમારે અમે જો કહેતા હોય તો પ્રજાનું કઈ ન કરતા હોય.